તો નહીં બેસું આવા રસ્તામાં, મને તો બહુ બીક લાગે. મને ઉતારે ને જાણી જોઈને આવું કરે, પાડવા નહીં તેમજ. મેં ઉતારવા કહે તો મને ઉતારી દેવાનું. હું હા નહીં. તો ફ્રેન્ડ્સ, આપણી જોડે છે જેનિલ ચૌધરી. મુક્તિની દરેક વિડીયોમાં મુક્તિની એવું જ કરીએ. ચલો ઓ इसे माना आपी दे रे बाजू साइड पर मार तो साइड से दे के आपी ना दे कई नक्की नहीं ऊपर ओ पारी કેટલેક જાય ચાલો તો ફ્રેન્ડ્સ રક્ષાબંધનમાં શું કર્યું મજા આવી કે પછી ક્યાં ગયેલા તે કમેન્ટ કરજો ને કહેજો ને છોકરીઓ કહેજો કેટલા કેટલા રૂપિયા થયા ગિફ્ટ મળ્યું કે શું ગિફ્ટ મળ્યું તે બી કહેજો તમે શું આપેલું તમારી બેન લોકોને ગિફ્ટ બસ પૈસા 1000 રૂપિયા પૈસા 1000 રૂપિયા ને મને તને મને તો કઈ આપેલું નહીં તો તને થોડું આપવાનું તો મને બી આપવાનું જઈને તો આપવાનું હોય ને બેન લોકોનો તહેવાર કહેવાય રક્ષાબંધન તો આની બર્થડે આવતી છે હવે ગિફ્ટમાં એને છે ને હું આપવાનો છું ખબર ડેરી મિલ્ક તો મેં આપવાને મને તો કઈ ગિફ્ટ જોઈએ વિચારા કઈ નાનકડું સ્વરૂપ અંડર 100 રૂપીસ હા તો કઈ નહીં 10 રૂપિયા આપો તો બી ચાલે હા કેમ કે છે ને કિંમત કેટલું મોંઘું છે એવું નહીં કેટલું દિલથી આપેલું છે એવાય એટલે મેં બહુ કેટલી દિલથી ભાવનાથી આપેલું છે તે હા તો કઈ નહીં મને 10 રૂપિયા આપી દેજો મને ચાલી જાય યાદ રાખજો હા બોલેલી છે હા ને તો કઈ નહીં હાચ જ 10 રૂપિયાનો બી નહીં આપતો તબ બી ચાલી જાય મને સારું જો અત્યારે મેં ગાડલીમાં બેસેલો છે ચારો ભરેલો છે ચારો ઓય તારો લઈ લે પેલું હું તારો પેલા લઈ લે ભારત થઈ જાય મારી તો ફૂટડી ભૂત છે જો જાતા જ કીધું એને ચૌધરીમાં માય તો ફૂટડી જેમ આ દીક્ષિતભાઈ છે કા જતા આપણે નામ દેવાંગ તો રીલ શૂટ કરવાના છે અત્યારે બળદગાડામાં અહીંયા છે જો આ બળદગાડું કેટલા વ્હીલ આવે બળદગાડામાં દાદા કતરા વ્હીલ વાળી ગાડી આતો રે કતરા વ્હીલ વાળી ગાડી આતો રે 4 થોડા કવાયાત 4 થોડા 4 ને 4 8 9 ને 10 વ્હીલ વાળી ગાડી છે દાદા પાસે બોલો 10 વ્હીલ ગણાય કે નહીં 4 એક ને બીજા ને 4 ને 2 10 વ્હીલ વાળી ગાડી છે આ જો આ બધા અહીંયા 8 વ્હીલ અહીંયા છે હા બળદ ગાડી જો ઉખાણું એવી કઈ ગાડી છે જેના 10 વ્હીલ લઈ બળદ ગાડું બાય બાય स्कॉर्पियो છે स्कॉर्पियो ना पैसा लगता है ना पेट्रोल लगता है कुछ नहीं लगता है इसमें हाँ આને કેવી રીતના વાળવાનું કેવી રીતના વાળવાનું એક્સિલેટર કેવી રીતના આપવાનું શું કરવાનું આવડે તમને શું કરવાનું આ જાનો જો આ બ્રેક ખેંચી રાખે ને એટલે બ્રેક પછી એમ કરે ને એટલે આમ વળે એમ કરે એટલે આમ વળે હે પછી ચાલ એમ કહીને એટલે જવા લાગે ચાલ ઓ વાહ બોલીએ તેના પર જ ચાલે કે હા જો આ ઉપર રાખી ગઈ જોડકે તેને જોડકે ભારે મેં તો લઈને બી ભાગે ભગાવની દાદા આવની ભગાવની છે આ સ્કોર્પિયો છે ને પેલા દાદાની છે જો બીડી પીતા છે આ દાદાની છે સ્કોર્પિયો દાદા ઓળખે છે જ ઓળખે ને રા ના તો નૈન ના હાજો મને આપણને એકવાર હાઈ જાવડાવી દે કા નૈન બેન ની ના જાય ની રહે મને આવડે ની ગાઠે તેમાં હતા બોલવાનું જ તો છે હા ઓ જો એમ ઊભું રાખે ચાલ આપણે દાદાને ઉતરી પડે દાદા જવા દે ત્યાં હા એને આજે કાજા બનાવે આજે નહીં ખબર કાજા બનાવતી નક્કી નહીં
મસ્ત કે ચાલ જવા દો પૈસા વગર ઓ તું જાવ ના કદે પાછા લોન હો જી હે જાવ દે ને કાઈ કૂદવાનું નથી ઓ તે ખરું હા આવતો બુઠી મજા આવી ને બળદગાડું પહેલાના જમાનામાં મતલબ કે આપણા જે પૂર્વજો હોય ને હા તે લોકો બળદગાડું કેમ કે ત્યારે ગાડી બી નહીં હતી કાર બી નહીં હતી કશું જ નહીં કઈ જ નહીં હતું ને હા ને પેલા ત્યારે બધા પેલા તો બળદગાડું લગન લઈને કરતા ને જાય, ચારો, હા, જાન હા, જાન બી હા, લગન જાન જાય ને હા. તો બી બળદગાડામાં બળદગાડું લઈને જ જાય કે બધા અમે એવું કેટલું મસ્ત હોય કે કોઈ મજા જાતનું આવે. પ્રદૂષણ બી આ નહીં જો, થાય કઈ જ ગાય નહીં ગાદલી આખી લાકડાની જ હોય કે બનેલી ઓકે મુકાજ આ જો આ છે આ શું છે ખાતર કા નાખવાનું રાતમાં ખેતરે તો ફ્રેન્ડ્સ અત્યારે મારી રીલ શૂટિંગ થવાની છે હા હું વાત કરીએ કરતા છે લાલી લાગી ગઈ છે ઢેલ દિલ તો તું છે મોર અહીંયા હાચવીને આવજો ને પાણીમાં જતું રહેવા હે પ્રણવ હરખાવજે તું દેખાતા જ છે ભાઈ એટલે દૂર ઉભેલા છો તો આ જો ભાત અને શું કહેવાય ડાંગર ભાત ડંગર કેટલું મસ્ત દેખાતું છે આ જવની નંબર ચાલ આપણે પેલા ચાલુ કરીએ છે ને આજે મેં અમને Complete? પેલું લગાવી આપેલું આજે એમનું ફેસ સારું દેખાતું છે હાચે બહુ મસ્ત દેખાતું છે જો ચમકતું હે ને જો તો હાચે પીઓ સારું દેખાતું છે ને આજે ફેસ એ તો હવે અઠવાડિયામાં ખબર પડે કઈ નહીં આ છે ને બધું જાત જાતનું એક્સપેરિમેન્ટ કર્યા કરે ફેસ કઈ એક્સપેરિમેન્ટ નહીં કરતી ખાલી એક વસ્તુ કર્યું છે તો ફ્રેન્ડ્સ અમારું શૂટિંગ ચાલુ છે બહુ ગરમી લાગતી છે આ જો અત્યારે હવે આમનો ટેક છે મારું તો પતી ગયું કેમેરામેન પ્રિન્સ થોડુંક જ દૂર લેજો બહુ નહીં ખાલી પેલું મ્યુઝિક આવતો છે ને થોડુંક નજીક આવી જાવ ને અહીંયા એકદમ કિનારે કોનેક્સમાં હજુ નજીક આવી જાવ તો ચાલે ને થોડુંક ઉપરથી લેવો જોઈએ હા બસ કેમ ના પાડી છે